अस्सलाम वालेकुम यूट्यूब फैमिली। आज આપણે બનાવશું આખા ભરેલા કારેલાનું શાક। તો આપણે પહેલે કારેલા છીલી લઈશું। એમાં આવી રીતના ઊભો ચીરો પાડી દેવાનો, જેટલું હોય એટલું આ બધા બીએમાંથી કાઢી નાખવાના। એવી રીતના બધા કારેલા આપણે કાપી લઈશું। પહેલાં ભરેલા કારેલાનો મસાલો તૈયાર કરવા પોણી વાટકી ચવાણું, અડધી વાટકી સેવ, ચટણી, ગોળનો કટકો, સેંધા નમક અને ધાણા જીરું અને થોડી ખાંડ, આટલા મસાલાથી આપણે એનો ભરેલા કારેલાનો મસાલો તૈયાર કરશું। મિક્સરમાં આ મસાલો પીસી લઈશું। ફેમિલી મસ્ત મજાનો ભરેલા કારેલાનો મસાલો પીસી લીધો આપણે મિક્સરમાં, આવીને આપણે વાટકીમાં હલાવી લઈશું। બધો મસાલો આપણે આ વાટકીમાં હલાવી લીધો। એક વાટકી મસાલો બન્યો, કારેલા ભરવાનો મસાલો પૂરી એક વાટકી। કારેલા આપણા મસ્ત બફાઈ ગયા છે, એને આપણે આમાં પાણી નીકળવા કાઢી લઈશું। હવે આમાં બધું પાણી નીકળી જાય ને પછી એમાં આપણે કારેલા ભરી દઈશું। કારેલાનો મસાલો ભરી દઈશું। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। જો યુટ્યુબ ફેમિલી આપણા કારેલા બફાઈ ગયા છે, એમાં આપણે આ મસાલો ભરી દઈશું। આવી રીતના મસાલો ભરતો જવાનો, પેક કરીને રાખતા જઈશું। આપણે બધાય કારેલા ભરી લીધા છે મસ્ત મજાના, જો આખા કારેલા। હવે આપણે એને વઘારી લઈએ। બે પાવરે તેલ, આ છે ડુંગળી, આદુ લસણ। પહેલાં આપણે એમાં ડુંગળી નાખી દઈએ। આપણે આદુ લસણ નાખી દઈશું। આદુ લસણ નાખીને હલાવી લઈશું। ડુંગળી લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું, આપણે એમાં ટમેટા નાખી દઈએ। ચટણી હલાવી લઈએ। મસાલો આપણો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં નાખી દઈએ ભરેલા કારેલા। એક કારેલું તૂટે નહીં કે ફૂલે નહીં, એવી રીતના ધીમે ધીમે હલાવી લેવાનું। દસ મિનિટ એને આપણે પાકવા દઈશું ઢાંકીને। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। જો યુટ્યુબ ફેમિલી આપણું મસ્ત મજાનું ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। એક કારેલું તૂટ્યું નથી, એ મસાલો બહાર નીકળો નથી। મસ્ત મજાનું ભરેલા કારેલાનું શાક। બે રોટલી આપણે બનાવી લઈએ, એક પાકે છે અને એક આવે। આપણે શાક રોટલી બનીને તૈયાર।
બની ગયા આપણે યુટ્યુબ ફેમિલી શાક ને રોટલી, કારેલાનું શાક, ઊની ઊની રોટલી.